શહેરના આંબાચોક સવાઈઘરની શેરીમાં 2 વર્ષ પૂર્વે ઘર પાસે બિલ્ડિંગ મટીરીયલનો સામાન રાખવા બાબતે પાડોશીઓ વચ્ચે થયેલ ઝઘડામાં ફાયરિંગ કરી માતા પુત્રીનું મોત નિપજાવનાર શખ્સને અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આંબાચોક સવાઈઘરની શેરીમાં રહેતા અનવર અલી પ્યાર અલી વઢવાણિયાના મકાનનું રિનોવેશન કામ ચાલી રહ્યું હોય ઘરની બહાર બિલ્ડિંગ મટીરીયલનો સામાન રાખ્યો હોય જે બાબતે પાડોશી કરીમ ઉર્ફે પિન્ટુ શેર અલી રાસિયાણી સાથે ઝઘડો થયો હતો. ઝઘડામાં પાડોશી કરીમ ઉર્ફે પિન્ટુ શેર અલી રાસિયાણીએ ઉશ્કેરાઈ જઈ ઘરમાંથી પિસ્તોલ લાવી અનવર અલીના પત્ની ફરીદાબેન તથા તેની યુવાન પુત્રી ફરિયલ ઉપર ફાયરિંગ કર્યું હતું. માતા પુત્રીનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. આ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ જજ LS પીરઝાદાની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશીની ધારદાર દલીલો તેમજ આધાર પુરાવાને ધ્યાને લઈ અદાલતે આરોપી કરીમ ઉર્ફે પિન્ટુ શેર અલી રાસિયાણીને આજીવન કેદની સજા ફટકારી હતી.